નમસ્કાર. આ રસપ્રદ સમજૂતીમાં સ્વાગત છે. આજે આપણે સીધા જ એક ટેકનિકલ પુસ્તકના પાનાઓમાંથી થર્મોપાઇલ પાયરેનોમીટર નામના એક અદ્ભુત સાધનની કાર્યપદ્ધતિને ડીકોડ કરવાના છીએ. કોઈપણ જટિલ વિષયને જો ટુકડાઓમાં વહેંચીને સમજીએ તો તે લાંબા સમય સુધી યાદ રહી જાય છે. તો ચાલો કોઈપણ જાતના વિલંબ વિના આ યંત્રની દુનિયામાં પ્રવેશ કરીએ. હવે આ ટેક્સ્ટબુકનો એક નાનકડો પણ ખૂબ જ મહત્વનો અંશ છે. વિભાગ 2.2.9.1.3. આમ જોતા કદાચ આ એક સામાન્ય ફકરો લાગે, પણ ખરેખર તે આખા સાધનની કાર્યપદ્ધતિ વિશે 3 એકદમ અલગ અને પાયાની ટેકનિકલ હકીકતો છુપાવીને બેઠો છે. ચાલો આ ત્રણેય રહસ્યો પરથી એક પછી એક પડદો ઉઠાવીએ. તો આ પ્રક્રિયાનો પ્રથમ તબક્કો છે સેન્સર. મૂળ લખાણની શરૂઆત જ આ સાધનના સૌથી મહત્વના ઘટકની ઓળખથી થાય છે, અને તે છે થર્મોપાઇલ. કોઈપણ વૈજ્ઞાનિક ઉપકરણને સમજવા માટે તેના હૃદય સમાન મુખ્ય ભાગને સમજવો જ પડે, ખરું ને? હવે અસલ મજાની વાત તો અહીં આવે છે. સ્રોતના કૌંસમાં સ્પષ્ટપણે નોંધવામાં આવ્યું છે કે થર્મોપાઇલ એક કોન્ટેક્ટલેસ ટેમ્પરેચર સેન્સિંગ ઇક્વિપમેન્ટ છે. એટલે કે તે કોઈપણ વસ્તુને ભૌતિક રીતે સ્પર્શ કર્યા વિના જ તેનું ચોક્કસ તાપમાન માપી લે છે. જરા વિચારો, કોઈપણ જાતના સંપર્ક વિના ગરમીનું આટલું સચોટ આકલન કરવું તે એન્જિનિયરિંગની કેટલી જબરજસ્ત સિદ્ધિ કહેવાય? આ મુખ્ય ભૌતિક ઘટક શું છે તે તો આપણે જાણી લીધું, પણ હવે બીજો તબક્કો આવે છે રૂપાંતરણ. સ્વાભાવિક રીતે જે પ્રશ્ન થાય કે આ સાધન વાસ્તવિક દુનિયામાં ડેટા એકઠો કરવા માટે કામ કેવી રીતે કરતું હશે, કારણ કે માત્ર તાપમાન માપી લેવું પૂરતું નથી, તેને એક એવા સ્વરૂપમાં ફેરવવું પડે જેને મશીન સમજી શકે. આખી પ્રક્રિયા ખરેખર એક સરસ મજાની 3 પગલાંની સફર જેવી છે. સૌથી પહેલાં થર્મોપાઇલ વાતાવરણમાં રહેલા હીટ રેડિયેશન એટલે કે ઉષ્મા વિકિરણને સેન્સ કરે છે. ત્યારબાદ તે ગરમીને માપી શકાય તેવા આઉટપુટ વોલ્ટેજમાં કન્વર્ટ કરે છે, અને છેલ્લે એક ઇલેક્ટ્રોનિક સર્કિટ દ્વારા તે સિગ્નલને એમ્પ્લિફાય કરવામાં આવે છે, એટલે કે તેને શક્તિશાળી બનાવવામાં આવે છે. અને આ જ બાબત આપણને ત્રીજા અને સૌથી નિર્ણાયક તબક્કા તરફ દોરી જાય છે, એમ્પ્લિફિકેશન. આ અંતિમ તબક્કાને બરાબર સમજવો અત્યંત આવશ્યક છે, કારણ કે ગરમીમાંથી જે પ્રારંભિક વોલ્ટેજ બને છે તે પોતાની સાથે એક બહુ મોટો ટેકનિકલ પડકાર લઈને આવે છે. અહીં 2 બાબતો વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ છે. એક તરફ છે થર્મોપાઇલ દ્વારા કુદરતી રીતે ઉત્પન્ન થતું ઓછું મેગ્નિટ્યૂડવાળું સિગ્નલ, એટલે કે એકદમ નબળું સિગ્નલ, અને બીજી તરફ છે વાસ્તવિક રીડિંગ્સ નોંધવા માટે જરૂરી એમ્પ્લિફાય થયેલ સિગ્નલ. મૂળ સ્રોત બહુ સ્પષ્ટ રીતે કહે છે કે આ કાચું આઉટપુટ વોલ્ટેજ એટલું બધું નબળું હોય છે કે તેને સીધે માપી શકાતું જ નથી. તેને વ્યવહારુ ઉપયોગમાં લેવા માટે મોટું બનાવવું જ પડે. અને અહીં જ એન્જિનિયરિંગ કમાલ કરે છે. આ સાધનની ઇલેક્ટ્રોનિક સર્કિટ તે નબળા ઇનપુટને વધારવાનું બધું જ ભારે કામ કરવા માટે ઓપરેશનલ એમ્પ્લિફાયરનો ઉપયોગ કરે છે. આ વાક્ય મૂળ લખાણનો સીધો અર્થ છે. જો આ ઓપરેશનલ એમ્પ્લિફાયર ન હોત ને તો પેલા નબળા સિગ્નલનો કોઈ અર્થ જ ન રહેત. ખરેખર આ નાનકડો ઇલેક્ટ્રોનિક ભાગ જ આખા ઉપકરણની અસલી જીવાદોરી છે. આ એક નાનકડો ફકરો કોન્ટેક્ટલેસ હીટ સેન્સિંગને ઇલેક્ટ્રોનિક સિગ્નલ એમ્પ્લિફિકેશન સાથે એટલી સુંદર રીતે જોડી દે છે કે મનમાં એક જિજ્ઞાસા જાગે જ. અદૃશ્ય ભૌતિક પ્રક્રિયાઓને માપી શકાય તેવી બનાવવા માટે આવા સમાન ઓપરેશનલ એમ્પ્લિફાયર મિકેનિઝમ પર અન્ય કેટલાય નિર્ણાયક સાધનો આધાર રાખતા હશે? આ એક એવો વિચાર છે જે ખરેખર આગળ સંશોધન કરવા માટે મજબૂર કરી દે છે. આ સમજૂતીમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.